ऋत ऋत कमल बदन छवि और मही आनंद उठावे तेरे द्वार भरो गुणगान तेरे द्वार भरो गुणगान गरम कुंवर घनश्याम नाथ गरम कुंवर घनश्याम नाथ तेरे द्वार भरो प्रेमानंद यही वर मांगत प्रेमानंद यही वर मांगत दास राम कहावे दास राम कहावे तेरे द्वार तेरे द्वार करो द्वार करो गुणगान तुम्हारे दिल द्वार करो गुणगान तेरे द्वार करो गुणगान करो गुणगान करो गुणगान। ભગવાન જયારે પર્વતભાઈ ના ઘરે અગતરાઈમાં પધાર્યા છે પર્વતભાઈ બે હાથ જોડી ભગવાનની સામે બેસી ગયા છે. કાઠીઓએ પર્વતભાઈને કહ્યું કે ભગત આ ઘોડાને ખાવાનું લાવો, મહારાજને થાળ માટે સીધું લાવો, આ સંતોને જમાડવા સીધું લાવો. અને ત્યારે પર્વતભાઈ બોલ્યા બસ જેનું ઘર હોય એ શોધી લે, જેનું ઘર છે એ ઘરનો ધણી ઘરે આવ્યો, હવે એને જે જોઈએ તે લઈ લે. મારું ક્યાં છે, હું મારું ક્યાં રાખું, કઈ જગ્યાએ રાખું છું એ મને ખબર નથી. એ ઘરનો માલિક ઘરે આવ્યો છે, લઈ લે. અને તેથી સ્વામિનારાયણ બોલ્યા કે સંતો આ ભગતના ઘરમાં જે હોય લઈ લો અને બાકીનું બહારથી માંગી લાવો. આ બાકી ઉભો થશે નહીં. એકવાર સ્વામિનારાયણ ભગવાને ભગુજીને કામ સોંપ્યું. કોઈ ખેતરનું તકરાર હતી, એ કામ ભગવાને ભગુજીને સોંપ્યું. તો ભગુજી બહુ સુરવીર હતા અને એ કામ પતાવીને આવ્યા, ખેતરનો કબજો લઈને આવ્યો. બીજા દિવસે સવારમાં ભગવાન સ્વામિનારાયણ સભામાં વાત કરી. આ ખેતર જે દાદા ખાચરનું ખેતર હતું એ તકરારમાં હતું અને અમે રતનજીને કહ્યું તો રતનજીએ ખેતરનો કબજો લઈ આવ્યા અને આખી સભાને તાલીઓ પડાવી અને મહારાજે પોતાના ગળામાંથી પુષ્પમાળા કાઢી રતનજીને ઉભા કર્યા. રતનજીને તો રાત્રે નિંદ્રામાંથી જાગ્યા હોય ને જેમ ખબર ન હોય એવી રીતે નામ બોલ્યા, ઉભા થયા અને સામે આવ્યા. ભગવાને હાર પહેરાવ્યો, ભગવાને છાતીમાં જણાવીને આપ્યા કે રતનજી તમે તો બહુ સારું કામ કર્યું. આ ખેતરનું કામ કેટલાય વર્ષોથી દાદા ખાચરની 4 પેઢીઓથી જે કામ થયું નતું એ કામ તમે કર્યું. તમારા પર બહુ રાજી છે. માળા પહેરી રતનજી બેસી ગયા અને રતનજી ત્યાં બેઠા કે જ્યાં ભગુજી હતા, જ્યાં ભગુજી ભગવાનની બાજુમાં ઉભા હતા એની બાજુમાં રતનજી. વળી બીજો દિવસ થયો અને સભા પૂરી થઈ. ત્યાં ભગવાન કે છે
કે આજે 4 પેઢીથી જે કામ ન થતું હોય એ થાય એટલે અમે બહુ રાજી છીએ. આજ તો અમારે રતનજીને ભેટવું છે. આવું કામ કર્યું. ખૂબ ખૂબ અમારે અભિનંદન આપવા છે. અને ત્યાં મુક્તાનંદ સ્વામી મહારાજને કાનમાં કહ્યું, મહારાજ, આ ખેતરનું તકરારનું કામ તમે જે રતનજીના 3 દિવસથી વખાણ કરો છો, ત્રણ દિવસથી પ્રવજંતમ વેપાયનો આવાહનામ ન જાનામિ તવાસનમ શૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર સમર્થ પરમેશ્વર. વારે વારે જયારે 3જા દિવસે મહારાજે રતનજીનું સન્માન કર્યું ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ, 3 દિવસથી તમે રતનજીનું સન્માન કરો છો, પણ મહારાજ આપ ભૂલી ગયા છો કે આ કામ તો રતનજીએ નથી કર્યું, ભગુજીએ કર્યું છે. ત્યારે મહારાજ ભગુજીને પાસે બોલાવી અને બોલ્યા કે ભગુજી, હું તો ભૂલી ગયો, પણ તમારે તો મને ધ્યાન દોરવું હતું કે આ કામ હું કરી આવ્યો છું. 3 દિવસથી હું રતનજીનું સન્માન કરું છું અને તમે મને ધ્યાન નથી દોરતા. ત્યારે પ્રભુજી બોલ્યો, મહારાજ, સન્માન તો રતનજીનું થાય કે ભગુજીનું થાય એનું કોઈ કારણ નથી, પણ કામ તો સ્વામિનારાયણ તમે જ કર્યું છે, એટલે સન્માન તો ભગુજીનું કરો કે રતનજીનું કરો, શું ફરક? આ ખેતરનું કામ મેં નથી કર્યું કે રતનજી નથી કર્યું, ખેતરનું કામ તો મહારાજ તમે જ કર્યું છે. એ તો મારામાં રહીને કરો કે તમે રતનજીને મોકલ્યો હોત કે 3જાને મોકલ્યો હોત કે 4થાને મોકલ્યો હોત તો પણ કામ થઈ ગયું હોત. કામ કરનારા તો તમે જ છો, બાકી અમારા બધાના નામ વપરાય છે. આને કહેવાય પરાભક્તિ. પોતાના સંપૂર્ણ અસ્તિત્વને મટાવી દે એને કહેવાય પરાભક્તિ. પોતાની જાતને જીરો માની લે એને કહેવાય પરાભક્તિ.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ સર્વં મમ દેવ ત્વમેવ સર્વં મમ દેવ એટલે તો એકવાર સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરને કહ્યું કે અમારી અક્ષર ઓરડીનું જે ઉપરનું મથાળું છે તો થોડું નીચું પડે છે તો ઊંચું કરી દો. એટલે મથાળું ખોલ્યું. 3 ફૂટે મથાળાને છાપરાને ઊંચું કર્યું. કડિયાને મિસ્ત્રીને મજૂરને બોલાવીને ઊંચું કર્યું. અને મહારાજને જોવા બોલાવ્યા તો મહારાજને પૂછ્યું કે મહારાજ હવે બરાબર છે? મહારાજ કે થોડું વધારે ઊંચું થઈ ગયું છે, થોડું નીચે ઉતારો. ફરી ખોલ્યું, 1.5 ફૂટ નીચે ઉતાર્યું. મહારાજને જોવા બોલાવ્યા. મહારાજ આપ કહેતા હતા કે થોડું વધારે ઊંચું થઈ ગયું છે તો ખૂબ 1.5 ફૂટ નીચે ઉતાર્યું છે, હવે બરાબર? ત્યારે મહારાજ કે ના, પહેલા જે કર્યું એ પણ બરાબર નહોતું, આ જે નીચું ઉતાર્યું એ પણ બરાબર નથી, જે પહેલા જે હતું એ જ બરાબર હતું, માટે હતું એવું એવું કરી દો. ત્યારે કાઠીઓએ કહ્યું, દાદા આ સ્વામિનારાયણ તો નવરા છે, આ છાપરા ખોલાવે, ફીટ કરાવે, ઊંચું કરાવે, નીચું કરાવે. ત્યારે દાદો બોલ્યો, સ્વામિનારાયણ 3 વખત નહીં પણ 300 વખત મારી પાસે ખોલાવશે ને તો પણ હું ખોલાવીને ફિટ કરીશ. બાકી હું એમ નહીં કહું કે જેમ છે એમ બરાબર છે એમ રાખો, હું નહીં કહું. મારું કામ એ છે કે જેમ કે એમ કરો. આની કહેવાય બરાબર. માટલામાં એ માણમાં કોળું નાખવાનું જયારે કહ્યું ત્યારે કોળાની સાઈઝ અને માણની સાઈઝમાં બહુ ફરક હતો. આવડું મોઢું માણનું અને કોળું આવડું મોઢું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, દાદા આ માટલામાં નાખે, આમ ફેરવે, ઊભું રાખે, આડું રાખે, આમ કરે, તેમ કરે. આખી સભાનું ધ્યાન કર્યું. અને કેટલાક લોકોએ કહ્યું કે દાદા આ માણનું મોઢું અને આ કોળાના સાઈઝમાં બહુ ફરક છે, નહીં આવે. ત્યારે દાદાએ કહ્યું, સ્વામિનારાયણ બોલ્યા છે એટલે આ માણમાં આ કોળું આવે જ, પણ મને નાખતા નથી આવડતું. મને જો નાખતા આવડે તો જ આવે, કારણ કે સ્વામિનારાયણ બોલ્યા છે. સ્વામિનારાયણ બોલે તો આ માણાની અંદર કોળું નહીં પણ આખું બ્રહ્માંડ ગાલી દે, અને આ બ્રહ્માંડ આખું આવી જાય એવા ભગવાનના વચનમાં પાવર છે, પણ મને નાખતા નથી. જ્યાં બુદ્ધિનો વિરામ આવી જાય એને કહેવાય પરાભક્તિ. જ્યાં જ્ઞાનનો વિરામ આવી જાય એને કહેવાય પરાભક્તિ. જ્યાં સાચું અને ખોટું નો નિર્ણય કરવાનો જે વારો આવે એને કહેવાય પરાભક્તિ. બસ દાદાએ પોતાનો વાંક કાઢ્યો, પણ એમ ન બોલ્યો કે આ માટલામાં, આ માણમાં કોળું આવે નહીં. આવે પણ મને આવડતું નથી. ભગવાન
ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે આવા જે પરાભક્તિને જે પામેલા જે ભક્તો છે તે ભગવાનની પાસે આવે છે અને ભગવાનની પાસે રહે છે. આવા ભક્તોને ભગવાન છોડી દે તો પણ એ ભગવાનની એને વિસ્મૃતિ થતી નથી. આવી પરાભક્તિને પહોંચેલા ભક્તો ભગવાનની પાસે રહે કે દૂર રહે, એનું સાનિધ્ય હોય કે સાનિધ્ય ન હોય, ભૌતિક દ્રષ્ટિએ ભગવાનની પાસે હોય કે દૂર હોય, એ સદાય પાસે છે. પાસે એ છે કે જે પામી ગયો, જે પહોંચી ગયો. જે જીવ ભગવાનના શરણે જાય છે અને પરાભક્તિને જ્યારે પાર કરે છે, પરાભક્તિને જ્યારે પામી જાય છે, ત્યારે એ ભગવાનથી